बकरा सारे है શું કરે ભોથી હા જો આ બકરી આસરમાં દૂધ દેખાય છે પાડું કરવા ગયા ચોકડી પ્રમોશન કરવા ગયા રાઈટ કટરના દલાલ જો આવી ગયા છે ગાડી લઈને મોર ભાવેશભાઈ વેકરિયા 3 ગાડીઓ હકાવે છે કટરની તો રામ રામ ડાયરા ને બધા કેમ છો મજામાં જશો પડી ગઈ છે મસ્ત મજાની સવાર અને કરી દીધો આપણે 9 વાગે આપણો વ્લોગ ચાલુ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ચા પાણી નાસ્તો કરી લીધા અને હવે આપણે બાકી ખાઈને થઈ ગયા રેડી હવે આપણે પાછળ ન્યૂ ઓલેન્ડ છે એમાં જો જોડેલી છે માંડવી પાડવાની રાહ આ ટ્રેક્ટર લઈને આપણે બાપા જવાના છે માંડવી પાડવા અને આપણે જવાનું છે આપણું મહિન્દ્રા લઈને આપણે જવાનું છે કટર આવે તો સોયાબીનના ફેરા કરવા જવાના છે એટલે આપણે મહિન્દ્રામાં લારી જોડવાની છે અને બાપા આપણે જવાના છે ન્યૂ ઓલેન્ડમાં રાપ જોડીનો કારણ કે એ જાય છે માંડવી પાડવા તો મસ્ત મજાને હવે સવાર થઈ ગઈ છે બાકી ખાઈને રેડી થઈ ગયા હમણાં 10 વાગે કટર આવે એટલે આપણે સોયાબીનના ફેરા કરવા જવું છે તો આપણે લારી જોડીને જવાનું છે ફટાફટ લારીમાં પાછળની પિન તૂટી ગઈ છે તો બાપા ગયા લારીની પિન લેવા આવે એટલે લારીમાં પિન ફિટ કરી દઈએ ને પછી જઈએ આપણે મસ્ત મજાના ફેરા કરવા તો આપણે આવી ગયા વાડીએ કટર આવે છે અને ભાઈ બંધ બકરા સારે છે શું કરે ભોથી હા કેટલા બકરા છે દોવા દે કે નહીં તો દોઈને એકાદું શાહ બા બનાય ભાઈ માવો ખાવો તો શાહ બને બકરું દોઈને તે અત્યારમાં જ હોય ને 11 વાગ્યા જો આ બકરી આસરમાં દૂધ દેખાય છે તો કટર આવી ગયું છે એમાં એવું છે રસ્તામાં ઝાડવા નડતા હતા ને એટલે ડાયડું કાપે છે જો ઓલા સામે ઝાડવા છે ને એ ઝાડવા નડે છે એટલે એમાં ડાયડું છે ને એ ડાયડું કાપે છે કટર ત્યાં પૂગી ગયું છે એટલે હવે હમણાં 5 મિનિટમાં કટર આવી જાય પછી કાપવાનું ચાલુ કરી દે એટલે આપણે ફટાફટ લારીઓના ફેરા કરવા માંડીએ ઘરે નાખવા જવાના છે અહીંથી 1.5 કિલોમીટર જેટલું ગામ આગું થાય છે ઘરે ફેરા કરવાના છે આપણે કટર આવે છે છેલ્લી ડાયડ નડે છે ડાયડ આગળ કાપી નાખે એટલે કટર આવી જાય ખેતરમાં કટર પાછળ છે મોર કટરના દલાલ આવેલા આવે છે કટરના દલાલ પૂગી ગયા એટલે ફાઇનલી હવે કટરે આવવાની તૈયારી જઈ છે કટરના દલાલ જો આવી ગયા છે ગાડી લઈને મોર ભાવેશભાઈ વેકરિયા 3 ગાડીઓ હકાવે છે કટરની એક ગાડી અત્યારે આવે છે જો આ પૂગી કટરના દલાલ આગળ રસ્તો બતાવી આવે ને રસ્તામાં કઈ હોય તો ડાયરું બાયરું કાપી આવે છે કટર આવી ગયો હવે અહીંથી ચડાવવાનું છે આપણે અહીંથી આ કેળો છે કટર ફાઇનલી પૂગી ગયો પાછળની આ ટોલી છે ટોલી છોડે છે અત્યારે હવે ટોલી છૂટી જાય પછી આગળ ચાલુ કરશે હવે ટોલી છોડી નાખી આગળનું ઇક્વિપમેન્ટ છે એ જોઈન્ટ કરેલું છે તો ઓલરેડી દીધી છે લારી હજી ઊણી છે બીજી આગળ ટાંકી અડધી પોણી ભરાય એટલે બીજી ઠલવી દઈએ પછી આપણે ગામમાં ફેરો કરતા આવીએ ફટાફટ પાછી ત્રીજી ટાંકી ભરાય આ ફેરો કરીને વહી આવવાનું હોય એટલે કટરે ખોટી ન થાય અડધી પોણી ટાંકી ભરાય છે આ ઠલવી દઈએ એટલે ફટાફટ ગામમાં ફેરો કરતા આવીએ હાલો A few moments later. અત્યારે ફાઇનલી હાર્વેસ્ટર હાલી ગયો આપણે એક લારી તો ઠલી એવા અને હવે બીજી લારી જોવો તમે ભરાઈ ગઈ છે અધૂરી રહી છે અને હાર્વેસ્ટર નીકળી ગયું રસ્તામાં છે આપણે પાછળ છીએ કારણ કે હાર્વેસ્ટરમાં નીકળી જાય તો આપણે આગળ નડે નહીં જાય અને વાગી ગયા છે અત્યારે 1:30-1:30 જેવો ટાઈમ થયો છે આપણે ઠલવી નવરા થવું તો 2:15 થઈ જાય હજી જમવાનું બાકી છે અને ઉપર જતા તડકો એવો છે વાત જવા દો તમે બહુ ગરમી છે વરસાદ આવવાના એંધાણું એવું લાગે છે તો હવે હાલો ફટાફટ આપણે ઠલાઈ આવીએ નવરા થઈ જાય હાલો અને ખાધા ભેગા થાય બપોરા કરીએ તો વાગી ગયા રોંઢાના 5:30 જેવો ટાઈમ થયો છે એમાં એવું હતું કારણ કે આપણે 2:15 તો ઘરે પહોંચ્યા ખાધું પીધું હતા એવું 2:30 જેટલો ટાઈમ થઈ ગયો તો પછી આપણે હોઈ ગયા 4 વાગે ઉઠીને ચા પાણી નાસ્તો કરીને આવ્યા આપણે વાડીએ એનાલિસિસ કરવા. એનાલિસિસ કરવામાં એવું છે કે આપણે આખા ગામના સોયાબીન નીકળવા માંડ્યા તો હવે આપણે સોયાબીનમાં શું વાર છે એ જોવા આવ્યા છીએ. પણ તમે જોવો હજી આપણે
અમુક પાંદડા છે એ આ બધા લીલા દેખાય છે. હજી આપણે 50% જેવા સોયાબીન પાયકા એવું છે. એટલે હજી માનો કે આપણે 10 દિવસ જેવો ટાઈમ વયો જાય સોયાબીન પાકતા. અને દિવાળીની 10 દિવસની વાર છે. બરોબર દિવાળી ઉપર આપણે મોસમ પડશે સોયાબીનની. ઓણ ફટાકડા ફોડવાનો વારો નહીં આવે મને એવું લાગે છે. કારણ કે 10 દિવસની વાર છે અને 10 દિવસ પછી પાકશે એટલે દિવાળી પણ વાડીએ કરવી જોઈએ એવું લાગે છે. અને ઉપર જતા આપણે ટ્રેક્ટરના ભાડા કરીએ એટલે ટ્રેક્ટરની એવી સિઝન છે ઘઉંના વાવેતર કરવાના, પડાહામા કરવાના ને ઓણ બહેડાટી બોલવાની છે. વાત જાવ જો તમે ઓણ ફટાકડા ફોડ્યા જેવા રહેવું નહીં એવું લાગે છે. કાંઈ વાંધો નહીં, દેવ દિવાળી પછી ફોડશું ફટાકડા. બીજું શું કમાવાનું છે તો કમાઈ લઈએ, ફટાફટ રૂપિયા છાપવા માંડીએ. હાલો બીજું એ કે આપણે સવારે જે ફેરા કરતા હતા તેમાં જે મેં તમને કીધું હતું ઓલા કટરના માલિક છે, જાડા એવા ભાઈ હતા, એનું નામ છે રવિરાજસિંહ પરમાર, ભાઈ દરબાર છે. એણે મારી યુટ્યુબ ચેનલ જોઈ, હું વ્લોગિંગ કરતો હતો ને તો મને પૂછ્યું મને કે તમારી ચેનલનું નામ શું છે. તેણે મારી યુટ્યુબ ચેનલ જોઈ અને મારું એડિટિંગને એને ગમ્યું તો મને કે ભાઈ મારે કે પ્રમોશન કરાવવું જોઈએ કે મને કે તમે મારા કટરનો કે એક રીલ્સ બનાવી આપો. કાંઈ વાંધો નહીં કે બનાવી દે, એમાં શું હોય, ક્રિએટર છીએ, બનાવી દેવું અમારું કામ છે, કાંઈ વાંધો નહીં. ભાઈને એટલું કામ ગમી ગયું મને કે તમે મારા કટરની રીલ્સ બનાવી જ દો, તમે એમાં નહીં હાલે કે કાંઈ વાંધો નહીં, મારું વ્લોગિંગનું કામ મૂકો પછી કરી, પણ પહેલાં તમારી રીલ્સ કરી દો. કારણ કે તમારે અત્યારે સિઝન છે, જો તમને રીલ્સ બનાવી દો તો તમે અપલોડ કરો તો તમારે 2-4 ગ્રાહક વધુ આવે તો મને શું વાંધો. કાંઈ વાંધો નહીં, ભાઈનું કામ કરી નાખ્યું આપણે. હવે ખાલી એડિટિંગ કરવાનું બાકી છે અને વાગી ગયા છે 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે. હજી આપણે ઘરે જવું, એ ભાઈની રીલ્સ બનાવવાની છે. રીલ્સનું એડિટિંગ કરી પછી આપણે આ ડેઇલી વ્લોગ કરીએ છીએ, વ્લોગનું એડિટિંગ કરવું છે. આમાં હાંજ પડી જાય, વાત જવા દો તમે, એટલું એડિટિંગ ભેગું થઈ ગયું છે. હવે વાડી એનાલિસિસ કર્યું, વાર લાગે એમ છે તો ફટાફટ મસ્ત મજાની ચા પાણી પીને બાકી ખાઈને ફટાફટ આપણે એડિટિંગ કરવા બેસી જાય. અને આજે આપણે આ વિડીયો અપલોડ કરશું, આ વ્લોગ આપણે અપલોડ કરશું ત્યારે આપણે એવું કેપ્શન મારવું છે કે ભાડું કરવા ગયા ચોકડી, પ્રમોશન કરવા ગયા રાઈટ. એવી રીતના આપણે આજે કેપ્શન અપલોડ કરવું છે. ભાડું કરવા ગયા ચોકડી, પ્રમોશન કરવા ગયા રાઈટ. કારણ કે આપણે ગયા હતા ભાડું કરવાનું, આપણે અહીંયા મળી ગયું મસ્ત મજાનું એવું સારામાં સારું પ્રમોશન, તો આપણે શું વાંધો, બધા ક્રિએટર લખે તો આપણે મારી દેવું ભાડું કરવા ગયા ચોકડી, પ્રમોશન કરવા ગયા રાઈટ. તો હું તમને એમ કહેતો હતો બીજું કે શું કહેવાનું હતું ભૂલાઈ ગયું. આ એક રોડ ઉપર ગાડીઓ નીકળે ને એટલે એ જાય એની રાહ જોઈએ, કારણ કે બેકગ્રાઉન્ડમાં એનો અવાજ આવે ને તે રાહ જોવામાં ભૂલાઈ ગયું. શું કહેવાનું હતું મારે તમને, હા કે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ, મળીએ આવતીકાલે નવા વ્લોગની હારે. હા આજે વિડીયો થોડોક ટૂંકો બન્યો છે એમાં વાંધો નહીં, પણ ક્યારેક હાયલા કરે, ક્યારેક લાંબો થાય, ક્યારેક ટૂંકો થાય, બધા દી અરખા ન હોય, 5 આંગળીઓ અરખી ન હોય એ રીતના. તો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી દઈએ, મળીએ આવતીકાલે નવા વ્લોગની હારે. આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને આપણે ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્ન આવ્યા છે તો આપણે એના પર એક Q&A વિડીયો બનાવશું. તમારા કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, આપણે બધાનો જવાબ આપશું. મળીએ આવતીકાલે નવા વ્લોગની હારે. બધાને રામે રામ.